ગાંધીધામમાં મહેશ્વરી સમાજના 2 આશાસ્પદ યુવાનના મોત માટે નિમિત્ત બનેલા 4 આરોપીને પોલીસે ખૂબ શિસ્તપૂર્વક પકડી પાડ્યા. ગાંધીધામ રોટરી સર્કલ અકસ્માત કેસમાં ડ્રાઈવર સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીધામના ટાગોર રોડ પર ગત મધરાત્રે પૂરઝડપે જતી બેફામ કારે આગળ દ્વિચક્રી વાહનો પર જઈ રહેલા 4 યુવકોને ટક્કર મારી 2 યુવકોને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત સર્જી ફરાર થયેલા અકસ્માત કેસમાં પોલીસે કાર્યવાહી કરીને કાર ચલાવનાર નીતિન ગોસ્વામી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ અકસ્માત સમયે કારમાં નીતિન ગોસ્વામી સાથે મનીષ ખેમચંદાણી, દીપક દુલાણી અને તરુણ રિઝવાની સવાર હતા. ઘટના બાદ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી તેમને ઝડપી લીધા છે. હાલ 4 આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને અકસ્માત અંગેના તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાડિયા, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.